એ હોબળો છો કે નહીં? અરે હાંભળા સા હાંભળા, બોલો બોલો, તમારું બધાયનું હાંભળવા હારું થઈને તમે બેઠા સા, બોલો બોલો. જેમ તેમ બોલે ભાઈ. અરે પણ બઈ જેમ તેમ નહીં બોલતી, બઈ તો સીધે સીધું બોલે છે, બાપની શોગણ. પણ તમાને છે ને ઓધું સમજાય છે. હવે બઈ કામનું તો કે એમાં શું જેમ તેમ કહો પણ તમે કહી દો ન કે. અરે હું નહીં કહું તો વળે તમે શું કરી લેવાના હે? હું કદાચ બઈને નહીં કહું તો તમે શું કરી લેશો? નાનો મોટો નું માપ રહેશે નહીં. ઓ હતારી, એટલે પછી તમે નાના મોટાનું મન રાખશું ને, જે આવે ભાઈડ ભાઈડ ને ભાઈડ ભાઈડ કરશો, ઓલા ઠેસર ની ઘોડા એવું કરશું. ઓહો હો હો, જુઓ ભાઈ, અમે તમને લાયા છો, તમે અમન નહીં લાયા. માન તો રાખવું જ પડશે, અને ભાઈ કે ઈ આંભળવું પણ પડશે. એ માની ઉમર હવે થઈ. અલે સમજાવો ગોપાલભાઈ. આ ગોપાલભાઈ શું કહેશે હોબળો, માની ઉંમર હવે થઈ એટલે ડગલો ખાઈ ગયું છે, અને ભાઈ જમ આવે એમ બોલે તો એનું એટલે મગજમાં નહીં લેવાનું, એનું ડગલો ખાઈ ગયું છે. આ જ્યારે 70-80 વર્ષે પોકે ને એટલે પછી કંઢા માણા થાય એટલે એના ડગલા ખાઈ જાય, એટલે પછી જમ આવે એમ ભાઈડ 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 કરે, એટલે પછી એનું આપણે મગજમાં લેવાનું ના હોય. એને કોઈ કહેવાય નહીં. શીખો ગોપાલભાઈ કંથી કાંક શીખો તમે. મારા બેટો આવી ગયો, હાંભળો શક નહીં. અમે તો હાંભળા જ છે કાયમ. હવે તો હાંભળ્યું, આપણે કંટાળી ગયા બાપની શોગન. હવે બઈની ઉંમર થઈ ગઈ છે એટલે બઈ જમા આવે એમ બોલે, અને એ બાપની તેમજ ચા કહે વધુ બોલે છે. એ તો કામ કરવાનું કહેશે ને, સોણ વાસેડું કરવાનું કહેશે, ખેતરમાં મથવાનું કહેશે. એ કઈ ગાળ્યો બાળ્યો તો કોઈ ઘાટતી છે નહીં. ઘરમાં મોટા વહુ. હા, તમે ઘરમાં મોટો વહુ છો, અને પછી ગોપાલભાઈ સમજાઈ દીધો ને સમજાઈને કઈ મારું સટકેરું છે. માની ઓમો બોલાય નહીં. હોભળી લીધું, હામો બોલાય નહીં. હવે તમે મોટા છો એટલે મન રાખવું પડે બઈનું, નકે પછી પણ હાહુમાં તો એમ કહેશે. અરે પણ શું કહેશે હાહુમાં? શું કહેશે હાહુમાં? તમે કહો તો કાંઈક ખબર પડે. મારા બેટા નથી ડોશીમાં કહેતા કે નથી તમે કોઈ કહેતા? શું કહેશે ડોશીમાં? ઈ તો કહો તમે. વેત જેવડી વહુ. હવે તમે પણ વેત જેવડા છો તો પછી વેત જેવડા જ કે ને, થોડોક કોઈ બે હાથ જેવડો કે. શું મગજ તમે સડાવો છો? તમે વેત જેવડા છો એટલે પછી માં વેત જેવડા જ કે. મોઢા કરતો જીભ મોટી. શું વાત છે? મોઢા કરતા મોટી જીભ છે તમારી? તો પહેલી વખત ખબર પડી. એવું છે એમ ને? આમ બીજું પછી શું કહેશે? ઈ બોલે છે બહુ. અરે પણ બોલે તો કે ખરી, બોલે તો કે ખરી. તું દાડામાં કેટલી વખત બોલે છે તો પછી ના કે તાર શુક્રે માં મગજ થડાવો ની મગજ ના થડાવો તમે, ને કે પછી મારું તું હટ્યું ને તો બાપની જોગણ. માને બેન ઘરમાંથી ગાંઠી મેલીશ, બીજું વળે શું કુતા માને? એ તું સમજણી છે બહુ. અલ્યા શીખડાવો ગોપાલભાઈ, શીખડાવો, નકે પછી મારું સટકે હારું મારા બાપ ના હમ બચતું મો ખોટું કહેતો હોય તો તમે શીખડાવો હવે. હું ટપકો માને દઉં. શીખો કાંક શીખો ગોપાલભાઈ કંથી કાંક શીખો, બાપની જોગન. જો ઠબકો તો હું માને નહીં દેવાનો. ગોપાલભાઈએ કીધું ને એ જ હું કરવાનો છું. ઠબકો બબકો કાંઈ દેવાનું નહીં. તમારે સીધો રહેવું હોય તો રહો ઘરમાં, નકે બે જણો તમે એક આ રસ્તે દો ને એક આ રસ્તે દો. હું આને બેસીશ રેડી, મારું ઘર છે, હું તો ચાય નહીં જવાનો. હવે હંપે થઈને રેજો બાપની છોકર, નકે પછી તું મારું સટક્યું ને તો બે અલગ રસ્તે થઈ જશે, હું આ રસ્તે જ રહીશ. એટલે જિગ્નેશભાઈ કેવું ચાલે તમારે? હવે તમે કહીજો પર. ઓહો, સમાચાર તમને મળ્યા છે પ્રેમ ને? એટલે એ તો આ હાહુ વહુનો ચા ઝઘડો ભૂડું મટે છે. જારથી હું પાણી લાવ્યો છું ને તારનો મારે તો કકવું રહેશે. કોઈ દાડો હાહુ વહુમાં મેં તો હંપ જ ના પાડ્યો. વાત હાસી ચિયક તમને કીધું હશે અમારા ઝઘડા વિશે. હવે ઈ તો બધું બરાબર છે જીગાભાઈ, મારા વાળું તો ઈ તો હવે મેં બધું એમ કીધું છે એટલે કદાચ સમજી જશે. પણ હું તમને શું કહું છું, તમારી જાનવડી શું કરે છે આ ભોડું? એટલે શું વાત કરો છો જિગ્નેશભાઈ? તમારી જાનવડી બેવફા ને હરી? તમને પાકો વિશ્વાસ છે? શું વાત કરો છો જિગ્નેશભાઈ? તમને 101% વિશ્વાસ છે એમ ને? પણ બેવફા તો મારી બેટી બને એવી હતી નહીં તમારી જાનવડી, તો પછી બેવફા શી બતલ્યા બનીજી? ઓ એટલે તમને સમાચાર મળ્યા તો એમ ને કે તમારી જાનવડી બીજા ચાલુ થઈ જઈને તમને બેવફાઈ આલી પડી. બરાબર. ઓમ પછી તમને ખબર પડી કે ચમ પડ્યા હતા તમારા પ્રેમમાં ડખા? ઓહો, એટલે તમને ખબર પડી જશે કે ચમ તમારા પ્રેમમાં પડ્યા હતા ડખા, એટલે કે જાનવડીએ હવે તમારા પાડ્યા બરાબર ના વખા. બાપ ના હમ
પણ આમ જિગ્નેશભાઈ આ તમને છેતરી સમજજી છે. ઓહો રતનપુર બોર્ડર જાતા એમ ને બરાબર. આ રતનપુર બોર્ડર ના તમને ઓટા વધી ગયા. શું એમાં તમને આ તમારી જાનું છેતરી ગયા? શું વાત કરો છો જીગાભાઈ? તમે રતનપુર બોર્ડર ના તમારા આંટા વધી ગયા એમાં તો તમારી જાનું મારી ગઈ તમારા પ્રેમમાં ટોટા. એટલે ભાઈ એક વાત કહું તમને, તમે તમારી જાનુડી થી કંટાળ્યા અને હું મારી બાયડી થી કંટાળ્યો. બાપની જોગર ભાઈ તો બહુ ખોટું કહેતો હોય તો બે ના પ્રેમમાં ડખે ડખા જ જઈ લ્યા. કોઈ દાડો હારી જિંદગી આપણે તો જીવ્યા જ નહીં. નાનપણમાં તો અમે ઘણી લાઈનો મારી છે પણ તો મેલ ના પડ્યો. એટલે પછી આ બૈરું આવ્યું એટલે હવે કર્મોના બદલા બાપની જોગન. જીગાભાઈ તમે સેટિંગ કરો રા પણ શું તમારે તો હસ કે બે વફાઈ મળી એટલે હવે તમને તો કઈ વખા પડશે નહીં. હવે તો પડશે એને વખા લ્યા. હા ઈ તો ભલે હવે બે વફા નહેરી હોય, હવે જે કર્મોમાં હશે ઈ તો મારો ભાઈ ભોગવવું જ પડશે જીગાભાઈ. આમાં તો કાંઈ છે નહીં ને ભાઈ. એટલે હવે હું તમને શું કહું છું, આપણે બે મળાસા ગામના ગોંદરે આવો ત્યાં સુધી હું એ દૂધની બરણી હાણી લઈને આવું છું. ઉલિયા દોયું હોય તો બરાબર. એટલે મારું હારું તેમાં બૈરાવાળો દક્ષે હારો વાડો હું આવરો. અને મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલ હતો. કોઈ પણ કલાકારને ઠેસ પહોંચે એવો મારો ઈરાદો નથી. હું દરેક કલાકારનું દિલથી સન્માન કરું છું. જો કોઈને ઠેસ પહોંચી હોય તો દિલથી સોરી. અને આ વિડીયો ખાલી મનોરંજન માટે હતો. કોઈ પણ કલાકારને ઠેસ પહોંચે અને કોઈને વિરોધ કરવાનો મારો ઈરાદો નથી. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો ને તમારા નાનો ભાઈ સમજીને થોડો ઘણો લાઇક શેર સબસ્ક્રાઇબ ને શેર કરી નાખજો. બળો એમાં વળ બીજું શું હોય? હાર હડતર 300 બરાબર.